તો મિત્રો અમારી પાછળ તમે જોવો છો ને એ નાગવા બીચ છે અને નાગવા બ્રિજ ઉપર નાહવા માટે કઈ સમયમાં આવું ને મિત્રો એ હું તમને આજે બતાવીશ. જો તમે ખાલી આ વિડીયો જોવો અને વિડીયો પૂરો જોવો. જો આપણે વિડીયોની શરૂઆત અહીંથી કરીએ છીએ. બહુ એટલે બહુ માણસો છે, બહુ પબ્લિક નાહવા માટે છે ને હજી તો સમય ઘણો થઈ ગયો છે. જો બપોરની વેળા હોય ને તો પણ બહુ હોય, પણ અટાણે કંઈ ઓછું નથી પબ્લિક. બહુ એટલે બહુ પબ્લિક નાહવા માટે છે. તમે ખાલી અંદાજ લગાડો જો. અને જે દરિયામાં અંદર બોટું છે ને જે રાઇડિંગને કરાવે છે એ પણ ઘણી બધી છે. એ જરાક ઝૂમ કરીને બતાવું છું. જે અંદર દરિયામાં બોટું છે ને એ તમને જરાક ઝૂમ કરીને બતાવું. હાલો હવે આપણે આગળ વધીએ થોડા ઘણું ખરું આજ તમને બતાવવાનું છે. શેર સુધી વિડીયોમાં બંધ રહેજો. અને આ નાહવા માટેનો આ ખાસ સમય છે ઉનાળામાં ખાસ કરીને નાહવા આવવું તમારે, કેમ કે અટાણે કાળો ઉનાળો આવી જશે, ઉનાળો ભેળાઈ જશે. એટલો તડકો છે અત્યારે કે જો અત્યારે આ 4 વાગ્યાનો સમય થઈ ગયો છે તોય માણસો એટલું ને એટલું જ નાય છે. 4 વાગ્યાનો સમય થઈ ગયો છે ને તો પબ્લિક નાય છે હજી એટલું ને એટલું જ. હાલો બધી વસ્તુ તમને બતાવું. ઘણી ખરી વસ્તુ બોટ માથે જઈને બેહવાનું પણ ઘણું બધું છે. તો જો આ રાઇડિંગ છે, આમાં બેસીને તમે રાઇડિંગ કરી નાખો. તમને તરતા ન આવડતું હોય તો કોઈ બીક નથી. જો તમને ઓલું પહેરવાનું આપે છે. હાલો આપણે જરાક ઈ જોઈએ. આ બધા રાઇડિંગ માટે જ છે અને આ ચાલુ થાય જરાક જોઈ લઈએ આપણે. ચાલુ થવાની ચારીમાં છે બે. જોકે તરતા આવડતું હોય એને કોઈ ઓલું પહેરવાની જરૂર નથી, ન આવડતું હોય એને પહેરવું પડે. હાલો એક ચાલુ થઈ ગઈ છે. આ બીજી થઈ ગઈ ચાલુ. આવે છે મસ્ત મિત્રો, જો કેટલું સરસ. મિત્રો આ મને ગમ્યું. જો કેમ છે, જો આને એમને નો હાલ્યો, અને ઓલી નેવી વાહે બાંધવું પડે. જો ઓલી આવે એની વાહે બાંધવું પડે, આને એમને નો હાલે. એ ઓલો કુબા ડ્રાઇવિંગ તમે જો ખાલી જો અહીંયા થાય છે. એટલું બધું ઝૂમ નહીં. જો અહીંયા હાલો હવે આગળ વધીએ છે. એમ બને ઘણી ખરી વસ્તુ હજી જો, હજી તો આમ છે બહુ માણસો નાય છે. ફોટા પાડવા માટે બેસ્ટ. અત્યારે હું તો એમ કહું ને કે 5 થી 6 વાગ્યા સુધી માણસો આમને નાહે જે બહારથી. જો આ મોટું જનાવર મારી આગળ થઈ ગયું છે અને હું થોડુંક પાછળ રાખી દઉં એટલે આગળનું આમ શૂટિંગ લેવાની મને કાંઈક મજા આવે. તો કાકા આ રીતનું વ્યૂ છે મિત્રો નાગવા બ્રિજ. કોઈ બધાય હવની મોજમાં છે, કોઈનું નથી અહીંયા. તો મિત્રો કેવું લાગ્યું તમને નાગવા બીચ? પર્સનલી નાગવા બીચનું મને કમેન્ટ કરજો. પર્સનલી કેવું લાગ્યું નાગવા બીચ તમને? મને તો બેસ્ટ લાગ્યું. નાહવા માટેની બેસ્ટ જગ્યા છે. તમે આવવાના છે કે નથી આવવાના કમેન્ટમાં કહેજો.
हेलो सर फोटो शूट करा दे कैमरा में જો છે ને નાવાનું બેસ્ટ જગ્યા છે ભાઈ. જો નાવા માટે બેસ્ટ જગ્યા છે, નાવા ફોટા બધું બેસ્ટ જગ્યા જ છે. અને આ ગાડીની રાઈડ કરવી હોય તો પણ તમે કરી શકો છો, પણ આ ગાડીની રાઈડમાં થાય તકલીફ એવી કે થોડોક ભાવ વધી જાય. 300 રૂપિયા છે એકવાર ખાલી રાઈડ કરવાના, 300 રૂપિયા છે જો આ ગાડીના. હાલો હજી તમને શેઠ સુધી લઈ જવાના છે મિત્રો, ઘણે સુધી, દૂર દૂર સુધી. જેને નાગવા બીજ ન જોયું હોય એની માટે તો ખાસ આવું જરૂરી છે. નાગવા બીજ ન જોયું હોય ને, જો છે ને કંઈક અલગ જ રોનક નાગવા બીજની. તો આ પૂરું વ્યૂ છે નાગવા બીજનું, આખું વ્યૂ તમને બતાવી દઉં નાગવા બીજનું. અને મજા એ છે કે જો નાઈને તમે થાકી જાવ હોય તો અહીંયા બે નાસ્તો પણ કરી શકો. જો ફરતી બાજુ દુકાનો છે, બધી નાસ્તા પાણીની દુકાનો છે. નાસ્તો કરતો જવાનો ને આ મોજ લેતી જવાની.